તમને ફોન કરવાની મારો બધો હમણાં વ્યસ્ત આવતો હતો ફોન કરવાની બીજા તો આપોઆપ હેડે આવી અમે મેઘ જાય મારી બેટી ગોમુજી હવે રિંકી ઉપાડો આજીવન ઉપાડો હા હેલો આજીવન હવે આવી જાઓ હવે દાળ બાટીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર નકર પછી હમણાં પૂછા ભાગ છૂટશી પાછા ગોમમાં મેઘ જાય મારી બેટી દાળ બેટી આટલે થી આવું તમે તારે આવી જાઓ કોઈને કહેવા રહેવું નહીં તો આવી જાય હો હા આવી જાઓ આવી જાઓ આવી જાઓ રસ્તામાં છો એમ ને સારું આવો સારું આવો લે જોઈ ગયો મારો બેટો વયા ગઈ કેટલી વાર છે આ બસ તૈયાર જ છે બધું બની ગયું બધું હા બધું તૈયાર જ છે અને હું શું કહું છું માપની બાકી હાલજી હાલો તું રહેજે પાછો હા તો મૂરી અમુક શું મરચી થોડું વધારે ઓછું ચાલશે ને રાખજે તો તારે મન મૂકીને નક્કી થોડું શું કરવા ભાઈ બધા નાસી તો ખાવા કોઈ નહીં રહેતો બાકી નાસ્તા અમે 100 રૂપિયા આલ્યા છે વધારે આલ્યા છે એવું તમે ગમે તે કરજો તો ખબર હોય નહીં પેલું કેટલા આલ્યા ને કેટલા એ નહીં તો મને આલ્યા મને ખબર હોય કે હા આ બાદ અડધો અડધો ટેટું આલજે પેલો અમુક ને મસ્ત મસ્ત રાજુબા હા હેલો આજીવન આવરા આજીવન આવો બેહો આ શું ઘડી ઘડી આયોજન કરો આ બધા કે પાર્ટી કરી 100 રૂપિયા તો આલ્યા મારા બેટા 60 રૂપિયા આલતા હતા તો ભલા આદમી તમને ખબર હોય કે આપણે મોણસી કે જીવાય દાળ બાટીમાં કે 60 રૂપિયા કે બજારમાં ખવડાવ્યા બજારની નહીં લે પણ વાત સાચી તમારી પણ આપણા મોણસોની ખૂબ વર રાખવાની પાછી આ મોણસો રહ્યા ને જીવાય ખબર હે તમને એ તો ખબર છે પણ કીધું 100 રૂપિયા આલ્યા છે 100 રૂપિયા વસૂલ કરીને તારજો ઓયથી ઉઠી નહીં નહીં તો આ છોકરાને શીખવાડી દીધું મેં કમ્પ્લેટ વાત સાચી પણ એ તો પછી આપણે હમણાં આવે એટલે કોઈ એમને દઈને જવા ના દેવ રે હમણાં તમે જોવો હમણાં બંદૂકની ગોળીઓ છૂટી એમ છૂટી ગમો અરે તમે વાત છોડી મેલો હમણાં તમારા હાજાય નહીં રહી હવે મેક પડી એટલે આયાવાના તો નહીં રહી ના રી ના એકઈ ના રહી એકના હાથે લાગા બીજો ડિસ્કાઉન્ટ છે મને એવું લાગે તો તાણે પણ બીજાને બેહવાની નહીં હોય આજે 100 રૂપિયા વસૂલ નહીં કરી તારજો ઉઠી નહીં તમારે હોય અને જાજી મનવેર ના કરતા પાછા તમે તો યાર ઘર તમારું મનવર તમારે કરવાની હોય મારે તો તમે પછી યાર આજેવન પણ બધું ભૂલી જો ના ના યાર તો પછી બધું ફૂટવાડી જોઈએ છોકરો પૂછવા બીજું કોઈ નહીં ના પૂછે રાખો ને આપણે કોણ કયો આવતા જ હશે હવે તમે જુઓ જો કાકા તમારે ના તમારો છોકરો શું કરે ગેરેજમાં બિહારે છે શું વાત છે કિસે મારો બધો ટાયરો ખોલી મૂકે છે તો કોક શીખશે તો કોક આગળ જાહે હમણાં મારી ગાડીનું ટાયર એને જાતે ખોલીને ફિટ કરે ભણાય જ નહીં પણ ગેરેજમાં થોડો વાખોટીને મોકલજો તો કોક શીખે તો કોક આગળ જાય ભણવાનું તો કેવું દાદા માર્યા શું હોય એને તો અમે જાણે આજકાલના છોકરા તો ભણી મારો છોકરો કારીગર જબર છે કરશન બની હાથ વાદા કે આવતા જશે તો હવે હાલવાની જરૂર ના પડે નકર યાર પછી આ તો કેવું હમણાં ટાયર ખોલી થાય રાખેલું ટાયર ખોલી આજો હા આવરા 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 બેહો બેહો બેહો. ફટાફટ ખાવા કાઢ્યું હતું એટલે ખાવા જેવો છો હું બેહો કે પણ ઉતવાળ શું કરો છો યાર મોડું થાય પૂછ્યા કદી જિંદગીમાં દાખલા નહીં હોતા આજે શું કરવું બેહો તમે ઘણી વાર બેહો હમણાં એ પછી યાર. આદમી તમે તો આવો એવા ડાયરેક્ટ થાળી ઉપર જ ખાવા જ જાવું એટલે પેલા આમંત્રણ હતું યાર જ્યાં હતા તે મારું બધું મારે આબરૂ પતર ફડાયું હોય ને પાછળ મારા પોણી વાળા ખેતર અલ્યા પોણી તો વળશે યાર ઘણા દાડે ભેગા આટલો થાય વારો જ નહીં વાતો હાલતો કરો આટલો વારો જ નહીં હાલતો લાઈટ નથી પોણી મળતું તો દાડે ના ના અમાર તો આવે છે રાતનો વારો હવે અમારે તો નથી આવતું છે ડીમો હાંકતા નહીં કેજો પર છોકરા તે તો પાળતા આવશે રૂપોણી તો હાલ તો ખાલી કાગજ બદલવા એક તો ધમો કૂટવાય જાણી હવે તો ફુવારા થઈ ગયા તો તાણે ભલા આદમી જાણે જુઓ તાણે ઉતાવળ બીજી કોઈ વાત નથી એમ તો પણ થોડું આમ સબર કરો પૂછ્યા તો હવું હોય ટાઈમે ખાવા સારું લાગે હાય હાય મત કરો બધાને આપવા દે તાણી તો શું ભલા આદમી ખાવા બદલે જીવો છો એટલે આ ગોડું છે ભાઈ મારું બધું રખડતું હું મેક પડે છે શું કોઈ કે મારે તો કે તાર કાકા તમે જાણે કીધું તાર કાકુ જોઈ જતા કોકને છોકરા ખોવરી દેનો બાપ ખોવરી દેજો તમે તારા ભલા આદમી ઉઘાડ પાડતા નહીં ઈયન કોના કે જાતે આવજો એટલે છોકરાને મત વાટી કરજો પણ હવે આ કે હું ઓર નહીં રાખતો તો આ તો હોય તો ખાતા જે હોય તમને ખબર તો હે ચોક નૂતરું કરવાનું છોકરાને આગો કરશી પણ આવી રીતના ચોક આ તો મારું બધું ભણવું છે આરી પાછું હમું નહીં રહેતું ઉઘાડ પાડવો ખાવા બાવા કોઈ નહીં બનાવી જા ઘેર એવું ના તારા કાકા 100 રૂપિયા લે વાહ 100 રૂપિયા વસૂલ કરવા આવ્યો ના છોકરાને નેહાકો પડે હવે બે છે
જા પેલા જઈને બે જડું જા છોકરા નકે તું કરજો પાછો ગમે દેજે પાછો બોલ બે આજે વાત તેની પર બે કલાક થાગે કલાક જાય તો આધા પાછો તમે જતારી આડો ખબર હોય ના છોકરું શું કરે રખડે છે રખડી ખાય છે બોલો લુગડો નેહાળ જેવો પહેરે ભાઈ નેહાળ મને કરી પગેથી ભાળ્યું છે નોકરી કરું કરી પગેથી ભાળ્યું છે પૂછો નોકરી કરે છે નોકરી કરું હું તો રખડવાની નોકરી કરે છે પુત્ર ગણે બોમો બોમો પુત્રની ગણતરી રાખે દુકાન પર કેન્ડી નાખી પા મફત કેન્ડીઓ તો દોહા કરી પૈસા તમારે લઈ છોકરો જાવ માગતો છે મુચે માગતો નહીં મોટો છોકરો આ ધંધે તો પેલો ટાયર ખોલેલું પડી ગયું જોયું ક્યાં કે રમતો હોય છે ગોમનું અરે ટાયર અરે મત બતાડો હમણાં ટાયર તમારે લઈ મત જાજે પાછો સોર ગણાય એટલે સોર ના છોકરો સોર ટેવ તો હોય હારા ટાયર યાર. રેડવાની તો રાતના સોના લઈ જતો તો દાડા દીધો ખાઈ ગઈ લઈને જતું રહેતો એમ ના યાર છોકરોને કટે હોય ટાયર રેડવાની હમણાં લઈને મસ્તી જતું રે અને એનું કાકુ કોઈ સંસ્કાર જ આલ્યા નહીં એમાં શું કેવું મારે તો આ પાછા કહેવા દે ને ઘણો સડસ પાડો રહેવાનું યાર આજકાલના છોકરા એવા થઈ ગયા છે આ છોકરું છે કે શું છે મારું બધું આઈપડ પહેલા રાજુભાઈ એવું હતું કે છોકરાને તમે આકોટો કરો કે લાપડ ચાપડ કરો તો છોકરું ઉકારો ના કરતું ને હાલ તો હોમો બોલશે આ તો રોવો એટલે કોક મેલા આખું ગોમ ઉકેચવે છે તમને ખબર નહીં હજુ એનો અવાજ તો તમે જોયો જ આજકાલના છોકરાને તો સતાવરાય જ ના 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 પેટમાં હાથ છે ઓન પેટમાં હાથ છે તો મોઢા જેવા કરે પાછો ગળીને હેડ્યા તો અહીં એ અમને એમાં હેડ્યા છે રખડી ખાંતરી વાર એમ કહેજે બરા તમે ખાવા તારા બાએ એવો લાડવો ઠાર્યો છે 100 રૂપિયા લે એમાં કાકા ભાગ આલ્યો છે સમ ના આલો એટલે આજીવન જોજો યાર એટલે મેં કીધું જ ખરા એટલે તમારું અને હમણાં રખડતો ચોકથી એનો બાપે આવશે પાછો ઉગાડ પાડવો પડે તમારે એનો બાપ આવશે હું મને ગાડી મેલ્યું મેં કહું મને ખબર છે એને બાપને ગાડી એટલે એવું ના કરાવડાય હવે આજે જ બેઠા હતા પછી આપણે હું તો ગાડી દઈશ મોઢામાં તો ગામમાં પુલસી મારતો છે અમાર ઘેર બનાવ્યા તમે નહીં આવતા ઘેર ચાલી શીખર મારો મોટો સોગન પાછા નહીં કરી આજીવન તમે કદી મોટું ભર્યું ના ભાઈ આપણે તો કદી નહીં પીધું. મારા બેટા ચાય નહીં પાવતા પેલા ચાય થોડા હાથવા હતા કે હવે કેટલા રહ્યા આ તો યાર આવતા છે હવે એનો ફોનનો ઠેકાણો હોતો નહીં હમણાં ઓહ તારી અરે માં કાકા ને મારી જબર ઉડાડે ને હમણાં ખાવા બેહા દો બધાની વાત બધા કરતી વધારે બાટી ખાવ ને બાટી ઉડાડું આવરું લીધે મારીને માં કાકાની વાત છે અમે જો કાકા હા આ કેમ બકબક કરે પણ એને જો ઠેકાણે છે તો આખા જિંદગીનો બકે છે બોલ કરે એ તો એકલો બચી જાય બેઠો ગોળો નથી ગયો ગોડો છે જ શું થઈ જાય ગોડો હોય તો ગોડો શું થઈ જાય ગોડોનું કોમ હોય રાજુભા હા હવે એ બધી વાત પડતી મેલો ને પેલો ફોન કરો કે વહેલા થકા આવી નગર આ તો અડધી રાતે નહીં આવે આપણા વાળાને ખાતો છે હોય તમને ખબર તો છે પેલો ને એટલે તને કરું છું અરે આ કરશનભાઈ અહીંયા જેને તમે નૂતરું આલ્યું એને બોલાવો હા અલ્યા ભાઈ નીકળી જ ગયો છું ઘેરથી રાજુભા વાપર્યો ના ના ઘેરથી તો કહીએ તૈયાર થઈને નીકળી ગયો છું પણ હવે મારા ઝોપે ઊભો છું કેમ ઊભા છે અરે મારો આઢું આવે છે હવે મારા આઢું તો હાથ કરીને આવવું પડે કે મારે ચમ 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 અરે ભાગ નહીં આવ્યો તે હું નહીં આલ્યો યાર ભલા માણસ મારા આઢું આલે કે હું આલું ભાગ બોલ્યા એવું ના હોય રાજુભાઈ યાર તમને ખબર તો છે તમને ખબર નહીં કેમ ખબર નહીં કે અમે હા પણ અમે બે આઢું છે ને એકબીજાને લીધા વગર જોઈ જતા નહીં અને હમણાં હું એકલો એકણ આવી છું ને તો હમણાં મારો આઢું ઝઘડો કરે રાજુભા બીજું કોઈ નહીં એમ અલ્યા એવું ના હોય આપણા ઘેર કૂતરું આવે ને કૂતરું તોય રોટલો નહીં નાખતા યાર એ કહેજો મને હા તો પછી મારો આઢું ખાઈ જાય તો તમારું શું ઓછું થઈ જાય એમ ના ના મારા આઢું લીધા વગર તો હું નહીં આવું રાજુભા જુઓ હું જાણે પછી યાર મારે ઝઘડા હોય એમ નહીં એટલે તમારા ઘેર એક દાડો ખાવાના બદલે હું મારા આઢુંને ભૂલી જઉં લ્યા પછી મારા આઢું આખા ગામમાં વાતો કરે કે મારો આઢું લેટવો છે એકલો ખાવા જાય છે ના હું તો ના મારા આઢું લઈને આવ્યું હોય હા આવું છું આ તો રાજુભાઈ સ્પેશિયલ ભલાના માણસ છે માનતા જ નહીં હું 100 રૂપિયા નહીં આલ્યા એમને હું 100 રૂપિયા નહીં આલ્યા હા તો કોઈ 100 રૂપિયા હું નહીં ખાઈ જઉં હવે 50 રૂપિયા હું ખાઈને 50 રૂપિયા મારા આટું ખાયા બરાબર
કોઈ અમારે તો એટલું બધું ખાવા જોતું નહીં, વાત કરો છો. હવે ફોન મેલો, હું આવું જ છું. હા તો છે કે મારા રાજુભાન તો છે કે આટલા બધા કંજૂસ હોય ને હુકમ ઘેર આદરતા છે. એટલે અમારા ઘેર અમે પાલટીઓ રાખીને કોઈના કંઠે પૈસા લેતા નહીં. હા એટલે અમારા ઘેર કોઈ બી આવે ને તો ગાધાવાનું ના જાણવું હોય ને તો ગણતર નાના નવાઈનું ખાવાનું રાખ્યું છે તે એના ઘેર. અને શકીને મારો આટો છે એટલે જો શકીને અડધી રાતે ખવડાવશે કે હું મારો ઓછો છે સોટો પાણી લેવા તો હું એ હે સોટો પાણી તો કરીને જ આવ્યા છીએ. હા યો હેડો તો ખાવા જવાનું ખાઈ કો આપણે રાજુબાન કુએ હો પણ તમે યાર પિંચ માં આવી કો તમને ખબર તો હે કે હોજ પડે એ તમારા આડુને સોટો પાણી જોવે જો બરોબર. પણ આજ તો કોરું આબુ તું એકણ પેલા આજીવન ને બધા બેઠા છે. મારી ઇજ્જત નું શું આડું યાર? તમે યાર કેવું પડે કે યાર એમાં શું કીધું તો આડું તમે મારી ઇજ્જત ની તો કોઈ કદર જ નહીં કરતા એમ. જડો હા મગાની શોગન બરોબર કોઈ બોલું નહીં ચૂપચાપ ખાઈ હવે એક બાટી ખાઈ ઘેર એક નહીં બોલું તમારે ખાવાની શોગન એ કાળ મુઠા એ તમારે મહિના ખાવાની શોગન નહીં યાર પોચમ આલી છે કાળ મુઠા ये शोगन को यार આઈને છોકરા તમે ये તમે तुम पर नहीं हालतो તમારે ખાવાની શોગન બસ એક બાટી ખાઈ ફજવાના હેડો ના કે પછી બાટા પટી જાય દાડિયા પટી જાય આવો મૈયા આવો